હેલો ફ્રેન્ડ્સ, સવારે જે નંદની આવી હતી ને એની જેમ જ આ એશાએ પણ ડ્રાઇવિંગ એને વચમાં મૂકેલું હતું, સ્કીપ કરેલું હતું. 4 દિવસ એને બાકી છે. એને કંઈક કારણવશ એને મૂકવું પડ્યું હતું. એની પોતાની લેબોરેટરી છે મવડી ચોકડી, સિદ્ધિવિનાયક, બરાબર ને એશા? હા. તો સિદ્ધિવિનાયક એની પોતાની લેબોરેટરી છે, એ ગોંડલથી આવે છે મવડી ચોકડી ડેઈલી સવારમાં આવે છે ને સાંજે જાય છે. એટલે હવે આપણે એને પૂછીશું કે ભાઈ તને આટલા દિવસ 2 મહિના એને સ્કીપ કર્યું છે તો એને કેટલું યાદ છે કે કેટલું યાદ નથી, એ આપણે એને પૂછીને આપણે જોશું કે ભાઈ એશાને કેટલું યાદ છે. બરાબર ને એશા? હા. ગાડીમાં બેસું એ પહેલાં 4 ટાયર ચેક કરું છું. આગળ કોઈ નાનું છોકરું કે એ નથી એ જોઉં છું. પછી ગાડીમાં બેસીને સીટ સેટ કરું છું, સીટ બેલ્ટ બાંધું છું અને ક્લચ દબાવીને ગાડી સ્ટાર્ટ કરું છું. પછી ફર્સ્ટ હેન્ડબ્રેક મૂકું છું અને ફર્સ્ટ ગેર લઈ અને ક્લચ રિલીઝ કરીને ગાડી ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે. સ્વીચની સ્પીડ લઈને સેકન્ડ ગેર લઈને ગાડી સેકન્ડ ગેરમાં ચાલે છે. આટલી માહિતી દીદીએ મને ખૂબ સારી રીતે શીખવાડી છે અને એ બધી મને યાદ છે. આ મારી ઇન્ફોર્મેશન સાચી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.